તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અમદાવાદના સુભાષ બ્રિજને લઈ અને કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે। સુભાષ બ્રિજને લઈ અને અપડેટ। સુભાષ બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। સુભાષ બ્રિજને લઈ અને અપડેટ સામે આવી રહી છે। સુભાષ બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ। સુભાષ બ્રિજની બંને બાજુ બે લેનના બ્રિજ હાલના સુભાષ બ્રિજને રિસ્ટ્રક્ચર કરવામાં આવશે। ડબલ બ્રિજ તૈયાર કરવામાં આવશે। સુભાષ બ્રિજનું રિસ્ટ્રક્ચર કરી બ્રિજ યથાવત રખાશે। હયાત બ્રિજની બંને બાજુ વધારાના બ્રિજ બનાવવામાં આવશે। બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરાશે। પ્રથમ ફેઝમાં હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરી 38 મીટર પાન મુજબ સ્ટીલ કમ્પોઝિટ આધારિત નવું સુપર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે અને આ કામગીરી માટે હયાત પિલરને માઇક્રો કોન્ક્રીટ અને જેકેટિંગ કરી અને મજબૂત કરવામાં આવશે। ફેઝ 1માં આ કામગીરી કરી અને ફેઝ 2નું કામ શરૂ કરવામાં આવશે। બીજા ફેઝમાં હયાત બ્રિજની બંને બાજુ બે લેનના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે। આ માટે ફાઉન્ડેશનથી લઈ અને સુપર સ્ટ્રક્ચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી કરવાની યોજના તૈયાર કરવામાં આવશે। બંને ફેઝની કામગીરી માટે અંદાજિત 250 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદના સુભાષ બ્રિજને લઈ અને કોર્પોરેશનનો મોટો નિર્ણય, ડબલ બ્રિજ તૈયાર કરવામાં આવશે, શું વિગતો? જી, જે સુભાષ બ્રિજની શું થશે તેને લઈને જે ચર્ચા ચાલી હતી તેનો હવે અંત આવ્યો છે। કોર્પોરેશન દ્વારા જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજને આખો નહીં તોડવાનો છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। જે સુપર સ્ટ્રક્ચર છે તે સુપર સ્ટ્રક્ચર છે તેને રિપેર કરવામાં આવશે અને બ્રિજને છે તે મજબૂત બનાવવામાં આવશે। જે આ સાથે જે હયાત બ્રિજ છે તેને રિસ્ટોર કરીને તેની બંને બાજુ છે બે લેનનો જે નવા બે બ્રિજ છે તેનું છે તે નિર્માણ કરવામાં આવશે, જેને કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે હલ થશે અને આ તમામ માટે છે તે અંદાજિત 250 કરોડ રૂપિયાનો જેટલો ખર્ચ છે તે કરવામાં આવશે। સોમવારે આ માટેનું જે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવશે। જે રિસ્ટોરેશનની જે કામગીરી છે તેનો સમયગાળો 9 મહિનાનો જણાવવામાં આવ્યો છે, એટલે કે જે વર્ક ઓર્ડર આપવામાં આવે જે તે કોન્ટ્રાક્ટરને જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવશે તેનાથી 9 મહિના સુધીમાં જે બ્રિજનું રિસ્ટોરેશનનું જે કામ છે તે પૂર્ણ થશે। એટલે કહી શકાય કે હજુ 9 થી 10 મહિના જેટલો સમય છે તે બ્રિજ બંધ રાખવામાં આવશે। બ્રિજનું રિસ્ટોરેશનનું જે કામ છે તે પૂર્ણ થયા બાદ તમામ વાહનો માટે છે તે બ્રિજ ખુલ્લો કરવામાં આવશે અને રિસ્ટોરેશનની કામગીરી બાદ બંને તરફના જે નવા જે પાંખ ઉતારવાનું છે, જે નવા બ્રિજનું નિર્માણની જે કામગીરી છે તે કરવામાં આવશે। આમ તમામ બંને ફેઝ છે તે કરવામાં આવશે અને તેની પાછળ 250 કરોડનો ખર્ચ કરવામાં આવશે। આમ કહી શકાય કે હજુ જે વાહન ચાલકોએ 9 થી 10 મહિના સુધી જે બ્રિજ છે તે બ્રિજ બંધ રહેશે અને લોકોએ અન્ય જે ડાયવર્ઝનનો છે તે સહારો લેવો પડશે। જી, આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।